શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનો 60મું. વિક્ષેપ ટાળ્યાનું, પક્ષ રાખ્યાનું. હવે બીજો ભાગ. અને જે ભગવાનનો ભક્ત હોય તેને કોઈક મારી નાખતો હોય અથવા તેને કોઈક દુઃખ દેતો હોય ને તે ભગવાનના ભક્ત આડો જઈને જો મરે કે ઘાયલ થાય તો શાસ્ત્રમાં કહ્યું છે કે તેના બ્રહ્મત્યાદિક જે મહાપાપ તે સર્વે મટી જાય છે. એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. પક્ષે કંઈ બધું થઈ જાય. પક્ષે કંઈ અક્ષરધામમાં જાય. છેલ્લાના 7માં લખ્યું છે કે પક્ષ રાખી ગઈ એના બધા બ્રહ્મત્યાદિક જે પાપ બધા નાશ થઈને અને એટલે એને બીજો અર્થ એનો એ શું થયું, આપણે અંદર અંદર ઝઘડીએ ક્યાં કઈ ખેત કે મૂલી, બરાબર. એટલે અંદર અંદર ઝઘડવું નહીં, એકબીજાનો મહિમા સમજીને. અને પક્ષ ના રખાય તો ઘણી મોટી વાત છે, પણ ઝઘડવું નહીં, લડવું નહીં, માન ઈર્ષા રાખવા નહીં, એ તો થઈ શકે અને કરવું જ પડે છે. થઈ શકે નહીં, કરવું જ પડે છે. નહીં તો ભગવાનના ધામમાં ધામને દરવાજે અડીને પાછા આવે, અંદર નહીં પ્રવેશ કરે. અને જેને ભગવાનના ભક્તનું વચન બાણની પેટે હૈયામાં વસવું લાગે, બનેલું છે આ સત્સંગમાં, એટલે મહારાજે વાત કરી છે. મહારાજ અમથી વાત કરતા નથી, કોઈક દ્રષ્ટાંત આપતા નથી. જે બનેલું હોય સત્સંગમાં, અને મારા સત્સંગીનું જ કામ છે. સત્સંગીનો ધામમાં લઈ જવાના છે. એટલા માટે આવી ચોખવટ કરે કે જે ભગવાનનો ભક્તનો, અને જેને ભગવાનના ભક્તનું વચન, ભગવાનના ભક્તનું એટલે આપણે હરિભક્તો બધા એનું ભગવાનના ભક્તનું વચન બાણની પેઠે હૈયામાં વસવું લાગે. કેટલું બધું કહે. અને તેની વેર ભાવે આંટી પડી જાય, તે જીવે ત્યાં સુધી ટળે નહીં. એવો જે ચાંડાળ જેવો જીવ હોય તે ધર્મયુક્ત હોય, બધા નિયમ ધર્મ પાળતો હોય, ધર્માદો કાઢતો હોય, બધું જ કરતો હોય. એવો જે ચાંડાળ જેવો જીવ હોય તે ધર્મેયુક્ત હોય, ત્યાગેયુક્ત હોય, તપેયુક્ત હોય, તે સર્વે વૃદ્ધ થાય છે. હક્કામ હોય બધું, ધર્મ નિયમ પાર 10 ભાગ બધું જ નકામું. જે ભગવાનના ભક્તનો જે કંઈ બોલે એ વસમું લાગે અને આંટી પાડે એને તો ચાંડાળ વિમુખ જીવ કહ્યું. તે ધર્મયુક્ત હોય, ત્યાગયુક્ત હોય. ધર્મયુક્ત, ત્યાગયુક્ત. ત્યાગ જે સહેલી વાત નથી, કડવું છે, પણ તો એ ત્યાગયુક્ત હોય, તપેયુક્ત હોય. તપ કેટલું મહારાજને તપપ્રિયા એનામાં, એટલા પણ તો આવી વાત આવે. તપયુક્ત હોય તે સર્વે વૃદ્ધ થાય, બધું નકામ દે, બધું કર્યું. એટલે હરિભક્તો આપણે અંદર અંદર એક પ્રેમ હોવો જોઈએ. આંટી તો ન જ પાડવી. એ ટૂંકમાં આંટી સામાન્ય રીતે કંઈ બોલે ચાલે તો એને મેળ થઈ જાય. જો આંટીમાં 3 પ્રકાર છે. એક પાણીમાં લીટો, અને લોટમાં લીટો, એને જરા થાબડવું પડે બધું. અને લોખંડમાં લીટો,
ઓગાળવું જ પડે. અને ડૉક્ટર સ્વામી કે હવામાં લીટો, આમ કરીએ લીટો તો પડ્યો, આપણને દેખાય નહીં પણ લીટો તો પડ્યો. એટલે એ પણ ના હોવું જોઈએ. તપેયુગ થાય, સરળ થાય. અને બીજા પણ કોટિક સાધન કરે, બીજા કોટિક કરોડો સાધન કરે. બીજા ભગવાનના ભક્તને અંદર અંદર હેત પ્રેમ હોવું જોઈએ, નમવું જોઈએ. હા, એ ના હોય તો બધું જ નકામ, બધું જ નકામ. અને બીજા પણ કોટિક સાધન કરે પણ તેના જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહીં. સીલ વાગી ગઈ હરિભગત. તે એ હરિભગત મોટું મકાન હતું બધું, પણ એમાંથી લઈને ઓલા સર્વન્ટ ક્વાર્ટરમાં રહેવું પડ્યું. બધું મકાન દેખાય સામે બધું, એની સાહેબી પણ બધું સીલ વાગી ગઈ. સરકારી કોઈ બેંકમાં કંઈક પ્રશ્ન હશે, સીલ વાગી ગઈ. તો 12-13 વર્ષ સુધી ઓલા સર્વન્ટ ક્વાર્ટર, મજૂરના ક્વાર્ટરમાં રહ્યા. અને સામે બંગલો દેખાય, પોતાનો ભોગવટો બધું એવું થાય. એટલે આ મહારાજ કે કોટિક સાધન કરે પણ તેના જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહીં. સીલ વાગી ગઈ. અને આ સંસારને વિશે જેમ કોઈક સ્ત્રી હોય તે પોતાના પતિ ઉપર અને બીજા પુરુષ ઉપર સરખું હેત રાખે, તે વેશ્યા સરખી ભોળી કહેવાય. તેમાં સંસારને વિશે એવો પુરુષ હોય, જે આપણે તો બધાય સાધુ સરખા છે કે એને સારો નરસો કહીએ, તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. અને જે પુરુષ એમ જાણે છે આપણ કંઈક અવળું સવળું બોલીએ તો આપણો માણસ અવગુણ લેશે. એવી રીતે પોતાની સારપ રાખ્યા સારું. ભગવાનનું કે ભગવાનના ભક્તનું કોઈ ઘસાતું બોલે ને તેને સાંભળી રહે તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને અડધો વિમુખ જાણવો. અડધો નહીં તો તે સત્સંગ કહેવાતો તો તેને પણ વિમુખ જાણવો. આખો અડધો નહીં. આપણે બધા તારીઓ પાડીએ પણ આપણને લાગુ પડે છે. સાવધાન. અને જેવા પોતાના સગાવાલા હોય, હવે બીજી વાત કરી, જો આ હકીકત છે. અને જેવા પોતાના સગાવાલા હોય અથવા મા બાપ હોય તેનો પક્ષ રહે છે, તેઓ ભગવાનના ભક્તનો દ્રઢ પક્ષ રાખવો જોઈએ. ત્યાં તો મિયાં ફસકું થઈ જાય. પોતાના એ તો તમને બધાને અનુભવ હશે કે આપણા પોતાના સગાવાલા હોય એનો કેવો પક્ષ રહે છે. અને ભગવાનના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય તો જળમાં લીટાની પેઠે ફેર એક થઈ જાય પણ આંટી રાખે નહીં. આ સત્સંગમાં અને આંટી પડે જ છે. બધી જાત જાતની આંટીઓ પડે છે. પણ એ ના થવું જોઈએ. આટલું તો સાવચેતી રાખી, નહીં તો હડતાલ. કલ્યાણના માર્ગમાં સીલ વાગે નહીં, એ આટલું તો જોવું પડે. અને ભગવાનના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય તો જળમાં લીટાની પેટે ફેર એક થઈ જાય પણ આંટી રાખે નહીં. તે જ ભગવાનનો યથાર્થ ભક્ત કહેવાય. તે જ ભગવાનનો યથાર્થ ભક્ત કહેવાય. એ તો બીજા બધા મફલૂસ સત્સંગી કહેવાતો હોય તો ભગવાન એટલે મહારાજ ધામધામીને મુક્તો
આ બધાને મુક્ત તરીકે જીવે તો આવી વાત રહે. નહીં તો આંટી ગોટી જરાક વાતમાં એવી બધી આંટી પડે ને કે ના પૂછો હોય. જબરજસ્ત આંટી તો લઠ્ઠો લોખંડનો, અને આંટી પડે આમાં તો જરાક જ હોય, આમ મૂકી દેવાની. ભગવાનના ભક્ત સાથે કોઈનો વિક્ષેપ થાય તો જળમાં લીટીની પેટે ફેરેક થઈ જાય, પણ આંટી રાખે નહીં. તે જ ભગવાનનો યથાર્થ ભક્ત કહેવાય. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, હું તો દત્તાત્રેય, જળ ભરત, નારદ અને શુકજી તે સર્વ દયાવાળો છું. અને પૂર્વ દેશમાં એક સમયે નાગડા બૈરાગીની જમાત ભેળી થઈ. તે મને સર્વે વૈરાગીએ કહ્યું, જે તાંદળિયાની લીલી ભાજી તોડો. તો મેં કહ્યું, જે એમાં તો જીવ છે તે અમે નહીં તોડીએ. પછી એક જણે તરવાર ઉઘાડી કરીને ડારો કર્યો તો પણ અમે લીલી ભાજી તોડી નહીં. એટલે મહારાજ કેવા દયાળુ છે, અતિ દયાળુ છે. લીલી ભાજી તોડે નહીં તો પછી હરિભક્તને તો કેટલા સાચવે. એવો મારો દયાળુ સ્વભાવ છે. તો પણ જો કોઈક ભગવાનના ભક્તને ક્રૂર દ્રષ્ટિએ કહીને જોતો હોય ને તે જો પોતાનો સગો વાલો હોય તો પણ જાણીએ જે એની આંખ ફોડી નાખીએ, અને હાથે કહીને જો ભગવાનના ભક્તને દુખવે તો તે હાથ કાપી નાખીએ. એવો તેનો અભાવ આવે છે, પણ દયા નથી રહેતી. અને એવો જેને ભગવાનનો ભક્તનો પક્ષ હોય તેને જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. ટૂંકમાં જેમ સગાવાલામાં કેટલું હેત હોય છે. એક ડોશીમાં હતા, એના દીકરાઓએ કાઢી મૂક્યા એના, પણ પછી બહાર જઈને બેસી, એટલે વંડી હતી, વંડીની બહાર અને એક ગાડું જતું હતું ઘાસનું. તો એ ઘાસમાંથી 2 પૂળા ખેંચી લીધા અને ઓલી બાજુ નાખ્યું. સગાવાલા જે એના દીકરાએ કાઢી મૂક્યા એ બાજુ નાખ્યું. તો બીજા કોઈ માણસે પૂછ્યું કે આ તમે આ બધું કાઢી મૂક્યો, તમને હેરાન કર્યા, તો તમે બધા તમારા ભાઈઓ દીકરાઓને પક્ષ રાખ્યો છો? તો કે ગમે એમ દીકરા છે ને, જો ગમે એમ દીકરા છે, કેટલું બધું મારે કુટીને બધું. એટલે જેમ સગાવાલાને હોય છે તો સગાવાલાનો વિચાર કરજો કે કેવો પક્ષ હોય છે. બસ એટલું જ ભગવાનના ભક્તને રાખે તો બધું કામ થઈ જાય. ઇતિ વચનામૃતમ, એવી રીતે મધ્યનું 60નું વચનામૃત થયું.